તો વાત કરીએ ધાનેરાની તો ધાનેરામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતની ઉજવણી કરવામાં આવી છે। જૂના બસ સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવણી કરવામાં આવી। ત્યારે ભાજપ આગેવાન અને કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો। 7 વર્ષના વનવાસ બાદ વાવમાં ફરી ભાજપની જીત થઈ છે। ત્યારે વાવમાં ભાજપની જીતથી જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। भारतीय जनता पार्टी नो भव्य विजय थयो छे। आपणा देशना माननीय वडाप्रधान नरेंद्र भाई मोदी विकास में विश्वास प्रजाए राख्यो छे। तेमज आपणा मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો વિશ્વાસ મૂકીને વાવની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવ્યો છે। સર્વે કાર્યકર્તાઓએ તન મન અને ધનથી રાત દિવસ જોયા વગર વાવના એક બૂથમાં ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે। તેનો આજે વિજયનો યશ કોઈને મળતો હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વાવની જનતાને મળે છે। વાવની જનતાએ કોંગ્રેસે સામે નકારાત્મક પ્રચાર કર્યો હતો, છતાં પણ વિકાસમાં વિશ્વાસ મૂકીને ભવ્ય વિજય અપાવ્યો છે। તેમજ સાથે સાથે મહારાષ્ટ્રની પણ વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામ હતું। 2/3 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે। તેમનો પણ ભવ્ય વિજય થયો છે। જનતાનો ખૂબ ખૂબ આભાર। ધાનેરામાં શું કાર્યક્રમ કરવામાં વિજયને લઈ? ધાનેરામાં આજે મહારાષ્ટ્ર અને બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે। તેમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખૂબ જ એમનો ઉત્સાહ અને ઉમંગ વધાવીને આ કાર્યક્રમ ફટાકડા ફોડીને કાર્યક્રમ કર્યો છે, જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે।